નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના પૂર્વ સાંસદોની. અમને જે પ્રકારે અત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ને જે પ્રકારે ભાજપના જે મોટાભાગના નામો છે પ્રથમ યાદીમાં તેમના નામો જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે એ નામો પર બધું ચર્ચા આપણે કરી રહ્યા છીએ, પરંતુ તે સાથે સાથે ગુજરાતના એવા કયા પૂર્વ સાંસદો છે કે જેમની ચર્ચા આજે પણ આપણે અનિવાર્ય થઈ જાય છે જેમની ચર્ચા કરવી, અને ખાસ કરીને એવા સાંસદો કે જેમની કામગીરી હંમેશાથી લોકોને યાદ રહી ગઈ હોય, એવા સાંસદો કે જે સતત કેટલી ટર્મ સુધી ચૂંટાઈને આવતા હોય, એવા સાંસદો કહી શકાય કે જેમને ક્યાંક ને ક્યાંક પોતાની કામગીરી, પોતાના સ્વભાવ કે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એમનું જે જનતા સાથેનું કનેક્શન કહી શકાય કે જેના લીધે વારંવાર જનતાએ તેમને પસંદ કર્યું, પાર્ટીએ તેમને પસંદ કર્યું અને હંમેશાથી લોકોના દિલમાં પણ રહ્યા એવું કહી શકાય છે. ને ક્યાંક એવું પણ કહી શકાય કે એવા સાંસદો કે જેમનો કંઈક એવો ખટરાગ લોકોને હંમેશા યાદ રહ્યો, એવા ગુજરાતના કયા પૂર્વ સાંસદો છે કે જેમનું નામ આજે પણ ચર્ચામાં રહે છે, જેમની કામગીરીના ઉદાહરણો આજે પણ આપવામાં આવે છે, એવા જ સાંસદોની આજે આપણે ચર્ચા કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર ભાર્ગવભાઈ પરીખ, રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. ભાર્ગવભાઈ, સૌથી પહેલા એક વરિષ્ઠ પત્રકાર તરીકે આપણે જ્યારે સાંસદની વાત કરીએ, આપણે ગુજરાતના પૂર્વ સાંસદોની આપણે વાત કરવાના છીએ, પણ આજે એક જ્યારે કોઈ પણ નેતા સાંસદની સીટ પર બેઠે છે ત્યારે એ કેટલું મહત્વનું બની જાય છે. પહેલા તો આપણે તેનાથી શરૂઆત કરીએ કે એ કામગીરી, એ પદ જનતા માટે, પાર્ટી માટે કેટલું મહત્વનું રહેતું હોય છે. જો સાંસદની આપણે વાત કરીએ તો એક સાંસદ માટે ગુજરાતની જે રચના છે એમાં 7 વિધાનસભા આવે એટલે સંસદની જવાબદારી બહુ જ મોટી થઈ જાય, ધારાસભ્ય કરતા પણ વધારે મોટી થઈ જાય છે. પણ એની સામે સામે લોકોની અપેક્ષા પણ બહુ વધારે હોય છે અને લોકોની અપેક્ષાના કારણે સાંસદોની હાલત ઘણી વખત બહુ કફોડી થાય છે. એક રમૂજી કિસ્સા સાથે હું તમને વાત કરું જેથી કરીને દર્શકોને પણ મજા આવશે, કારણ કે વિષય થોડો ગંભીર છે એટલે એક રમૂજી કિસ્સો પૂર્વ સાંસદ હરીન પાઠકનો એક બહુ જ અદભુત કિસ્સો છે, બહુ ઓછા લોકોને ખબર હશે. ખાડિયામાં બેઠા હતા અને એ વખતે ખાડિયાની અંદર બેઠા હતા અને કોઈકે આવીને કીધું કે ફલાણી પોળમાં કે રાજુ આપણો ગુજરી ગયો. હવે રાજુ નામ છે ને એ બહુ કોમન નામ છે, એમને થયું કે આપણો કાર્યકર ગુજરી ગયો રાજુ, એમ તો કે ચલો ચલો ખાડિયાની અંદરથી એ ઉભા થયા એટલે એમની સાથે દિવ્યા 10 જણા, બીજા ત્યાં અશોક ભટ્ટ ગુજરી ગયા, સરગત એ સંસદ સભ્ય ધારાસભ્ય હતા, એ આયા, થોડે કોર્પોરેટર, એમ કરતા કરતા મોટું મોટું પૂરું થતું ગયું છે. પૂરમાં જતા જતા તો લગભગ 3,000 માણસો, મયંકભાઈને યાદ હશે આ કિસ્સો, 3,000-4,000 માણસો ભેગા થયા અને રાજુ મરી ગયો, રાજુ મરી ગયો, રાજુ મરી ગયો કરીને ત્યાં પહોંચ્યા ને જોયું તો રાજુ નામનો કૂતરો મરી ગયો હતો સોસાયટીનો. પરિસ્થિતિ એવી થઈ કે રાજુ માણસના બદલે કૂતરો મરી ગયો. પણ આ કિલિંગ ઇન્સ્ટન્સ જે આવે છે ને, આ કિલિંગ ઇન્સ્ટન્સ ત્યાં સંસદ તરીકેની એમની એ વખતે સંસદ હતા પણ કોર્પોરેટર હતા, પણ એ કિલિંગ ઇન્સ્ટન્સ એની એમણે ત્યાં રાજુ આપણો પ્રહરી હતો, રાજુ ચોકીદાર હતો, રાજુની તમે નહીં માનો સ્મશાન યાત્રા નીકળી, રાજુનું બેસણું થયું રાજુ નામના કૂતરાનું, અને રાજુ નામના કૂતરા ઉપર મોટું આંદોલન થયું ને ગુજરાતની અંદર એ વખતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે કૂતરાની સંખ્યા વધે ત્યારે એનું ખસીકરણ કરવું પણ મારવા નહીં. એટલે આવા રમૂજી કિસ્સા પણ થાય છે, જેમ કે રાજેન્દ્રસિંહ રાણા. હવે રાજેન્દ્રસિંહ રાણા ત્યાં સંસદ હતા, હું એક વખત એમના ત્યાં રિપોર્ટિંગ માટે એમના મત વિસ્તારમાં ત્યાં ગયો હતો. હું રાજેન્દ્રસિંહ રાણા દિવસભર જોડે ફર્યા હતા, એટલે હું ફરીને આવ્યો ને રાજેન્દ્રસિંહ રાણાને સાંજે મળવા ગયો. એટલે એક સ્વાભાવિક સૌરાષ્ટ્રની પેલી કસ્ટમના કારણે એમને કીધું કે ભાર્ગવભાઈ જમ્યા વગર તો તમારે જવાય નહીં, કે ઈ આપણે હું ને રાજેન્દ્રસિંહ રાણા લગભગ સમજો ને કે 10 વાગે જમવા બેઠા આવીશું રાત્રે. દિવસભર બંને જણા ભૂખ્યા હતા, ફરીને આવ્યા હતા. ત્યાં એક ભાઈ આવ્યો અને કે સાહેબને મળવું છે. રાજેન્દ્રસિંહ રાણા પેલા એના પીએ કીધું કે સાહેબ જમી લે, એટલે મળે ના કે અબ્બી મળવું છે હમણાં જ. એટલે અમને લોકોને થોડું આશ્ચર્ય થયું. એટલે મેં પેલા રાજેન્દ્રભાઈ જરા મૃદુ માણસ એકદમ રાજેન્દ્રસિંહ રાણા, એટલે જમતા જમતા એમણે કીધું કે ભાઈ બોલાવી દો એના કે છે. એટલે અમે જમતા હતા અને અંદર આવે ભાઈ, અને આવીને પેલા રાજેન્દ્રભાઈ કીધું ભાઈ તારું જમ્યો ના હોય તો જમી લે અમારી સાથે. જમવું નથી કે બોલો ભાઈ શું કામ હતું, અમે જમી જ રહ્યા હતા, હજી તો બીજો કોળીઓ માર મોઢામાં મૂક્યો હશે.
ઘરની લાઈટ ક્યારે છેલ્લા 6 મહિનાથી બંધ છે, તમે ચાલુ નથી કરાવતા. અને આ પરિસ્થિતિમાંથી પણ સાંસદોએ પસાર થવું પડે છે. એટલે સાંસદો પાસેથી બહુ હોય છે. એ અપેક્ષાઓ પૂરી કરવી પણ એમના માટે બહુ અઘરી હોય છે. આ ઉપરાંત એમને રાષ્ટ્રીય સમસ્યાઓ ઉપર વધારે ધ્યાન આપવાનું હોય છે. એમનું કામ જે હોય છે મોનિટર કરવાનું હોય છે કે ની અંદર બરોબર કામ ચાલે છે, કયા પ્રશ્નો બાકી છે, કઈ સુવિધાઓ છે જે કેન્દ્ર સરકારમાંથી લાવવાની છે. આ બધી કામગીરી સાંસદની હોય છે. પણ જનતાની અપેક્ષા સાંસદ પાસેથી એટલી બધી વધી જતી હોય છે કે મેં તમને કહ્યું કે આવા નાના કામ માટે પણ એમને જવું પડે. મયંકભાઈ પણ કદાચ મને ખ્યાલ છે આપની વાત ખૂબ જ સાચી છે ભાર્ગવી, કે ક્યારેક ખૂબ જ નાના કામ માટે પણ સાંસદો પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે એવું જોતા હોઈએ છીએ કે જે પાયાના કાર્યકરો હોય, કે જે જનતાની સાથેનું એક સીધું એક કનેક્શન હોવું જોઈએ, એનો ક્યાંક અભાવ જોવા મળતો હોય છે. અને ત્યારે જ ક્યાંક આવું બનતું હોય છે કે સીધી અપેક્ષા એમની પાસેથી પણ રાખવામાં આવે. મેન છે આપણે જયારે ગુજરાતના પૂર્વ સાંસદોની વાત કરીએ ત્યારે આ જે અપેક્ષાઓ છે, આ જે આશાઓ છે, તે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે અમુક એવા સાંસદો કે જે ખરેખર જનતાની આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતર્યા હોય તો કોનું નામ યાદ આવે છે? અને ખાસ કરીને આપણે હરીન પાઠકની વાત કરીએ તો સતત 6 વખત તેઓ ચૂંટાઈને આવ્યા, સતત 6 વખત તેમની આપણે જોઈ છે. ક્યાંક એવા કયા સાંસદોનું નામ આપને પણ યાદ આવે છે? ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીમાં જે સંસદ સભ્યો થઈ ગયા એ ઘણી બધી ઊંચાઈ ઉપર, રાજકીય ઊંચાઈઓ ઉપર રહેતા આવ્યા છે. એમાં એક નામ આપણે તમે જે સબ્જેક્ટ અને જે સંદર્ભે કહ્યું, એક બહુ મોટું નામ આપણને સીધું યાદ આવે કે પુરુષોત્તમ માવળંકર સાહેબ. એ અપક્ષ સંસદ સભ્ય હતા. ગાંધીનગરની બેઠક પરથી તેઓ ચૂંટાતા. પહેલા એલિસ બ્રિજની બેઠક હતી, પછીથી ગાંધીનગરની બેઠક રિકન્સ્ટ્રક્શન થઈને બની. પરંતુ એ અપક્ષ તરીકે હોવા છતાં પણ પ્રજાનો ધબકાર સતત ઝીલતા રહીને તેમણે એક એવા પ્રકારના મૂલ્યનિષ્ઠ અને એવા માર્ગો જે પદાર્પણ કર્યા અને પ્રસ્થાપિત કર્યા કે જે આજે પણ અત્યંત આઈડિયલ કહેવામાં આવે છે. પુરુષોત્તમ માવળંકરનું નામ આપણે ત્યાં એટલી જ આદરથી લેવાય છે. એવી રીતે આપણે જો ગુજરાતના કેટલાક ભૂતકાળના જે સંસદ સભ્યો કે જે લોકો સાથે સીધા જોડાયેલા, ગુજરાતના સંસદ સભ્યોની બહુ મોટી વિશેષતાઓ એ રહી છે કે વખતો વખત તેઓ દેશને માર્ગદર્શિત કર્યો છે. દેશની નીતિઓ ઘડવામાં પણ ગુજરાતના સંસદ સભ્યોનો બહુ મોટો ફાળો રહ્યો છે. એટલું જ નહીં, પણ ગ્રાસરૂટ લેવલે હરીનભાઈ જે છે એ જ રીતે આપણે હરુભાઈ મહેતા હતા, આપણે ત્યાં આવ્યા. પછી બીકે ગઢવી સાહેબ હતા, કાશીરામ રાણા હતા, કચ્છના મહિપત મહેતા હતા, મોરારજીભાઈ દેસાઈ ખુદ એ વલસાડના સંસદ સભ્ય તરીકે ચૂંટાયેલા અને તેઓ વડાપ્રધાન બન્યા હતા. એ જ રીતે ગુલઝારીલાલ નંદા પણ આપણા ત્યાં આગળ એ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. બારિયા નરેશ જયદીપસિંહ બારિયા, એચ.એમ. પટેલ જે દેશના નાણામંત્રી બન્યા હતા અને બહુ ક્રુશિયલ સમયે દેશને આર્થિક ધુરા સંભાળી અને દેશને ખૂબ જ અલગ દિશામાં લઈ જવા માટે, આર્થિક સ્થિતિમાં ઉન્નત બનાવવાને માટે એમણે બહુ મોટી કામગીરી બજાવી હતી. એ જ રીતે આદિવાસીઓની બાબતમાં ઉત્તમભાઈ પટેલ વલસાડના, લાલ ટોપી પહેરતા, અને એવા બધા જે જૂના નામ છે. ઢેબરભાઈ, જે તમે જુઓ કે જીઆઈ પટેલ પણ ભલે અહીંયા એલિસ બ્રિજ મત વિસ્તારની અંદર માવળંકર સાહેબની સામે રહેતા, પણ લોકો સાથે તો ખૂબ જ જોડાયેલા હતા. નરસિંહભાઈ મકવાણા, આ તે વખતે કોંગ્રેસનું શાસન હતું એટલે મોટાભાગના જે હું નામ દઉં છું એમાં ઘણા ખરા કોંગ્રેસના સંસદ સભ્યો છે. પરંતુ તેઓ જ્યાં સુધી આપણે જે વાત થઈ એ રીતે ગ્રાસરૂટ લેવલે લોકોની કામગીરી જે કરતા હોય એમાં પગે ચાલીને આ હરીનભાઈ છે, માવળંકર સાહેબ છે, એવા બધા જે લોકોની સાથે સીધી રીતે જોડાયેલા, એટલે કે રોડ ઉપર સતત ફરતા, રસ્તાઓ ઉપર રહેતા, લોકોની વચ્ચે રહેતા, અને નાનકડું મોટું કંઈ પણ લોકોનું કામ હોય તો દોડીને જતા. મોટા ભાગના લગ્ન સમારંભો પોતાના મત વિસ્તારોના અને અનેક લોકોના મૃત્યુના પ્રસંગોએ પણ તેઓ આવા સંસદ સભ્યોની હાજરી અચૂક રહેતી, અને એને કારણે એ લોકોનો લોક સંપર્ક ગ્રાસરૂટ લેવલથી ખૂબ જ ઘનિષ્ઠ હતો અને લોકો સાથે, જનજીવન સાથે તેઓ સતત જોડાયેલા રહેતા હતા. હવેની વાત કરીએ તો જે પ્રકારે ભાર્ગવભાઈએ કહ્યું કે રાષ્ટ્રીય કામગીરીનો ભાર ક્યાંક
વધારે જોવા મળતો હોય છે સાંસદો પર, એટલે ક્યાંક આ લોકસંપર્ક થોડો ઓછો જોવા મળતો હોય, ક્યાંક એટલે હમણાંથી થોડી ઘણી એવી સાંસદોની છાપ બદલાતી આપણને જોવા મળતી હોય છે. અત્યારે જે રીતના રાજકીય પક્ષો દ્વારા રાજકીય કાર્યક્રમો થાય છે ને, એટલા બધા પહેલા થતા જ નહોતા. આ તો રોજ સવારે નવો ઉત્સવ આવે, બિચારો ઉત્સવમાં ફોટા પડાવવા, બધે બતાવવા, સોશિયલ મીડિયામાં મૂકવા માટે તો નવરો પડે તો લોકોની જોડે જાય ને, કોકના વેસણામાં જાય કે કોકની જોડે વાત કરે કે એવી રીતે થાય. તો કારણ કે એ વખતનું રાજકારણ જુદી પ્રકારનું હતું, કમ્યુનિકેશનના સાધનો ઓછા હતા, એ લોકોને ફેસબુક અને વોટ્સએપ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર સતત અપડેટ નહોતા કરવા પોતાની જાતને. એ લોકોના વોટ્સએપમાં, લોકોના હૃદયના વોટ્સએપમાં એ લોકો બધા રહેતા હતા, અને એ રીતે કમ્યુનિકેશનના સાધનો મર્યાદિત હતા. તે છતાં પણ એ લોકોની લોકપ્રિયતા એટલી જ ચરમસીમાએ હતી જેટલી અત્યારના લોકોની લોકપ્રિયતા નહીં હોય. અમદાવાદની જે 2 બેઠકો છે, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વની, એ બંને બેઠકોના સંસદ સભ્યો છેલ્લા 4 થઈ ગયા. એવું કેટલાય ભાજપના જ રાજકીય નેતાઓને નામ નહીં યાદ હોય એવી પરિસ્થિતિ. આજે આપણે આટલા વર્ષે પછી પણ મોરારજીભાઈ માવળંકર સાહેબ, ઉત્તમભાઈ, હરુભાઈ મહેતા, બીકે ગઢવી, કાશીરામ રાણા, મહિપત મહેતા કચ્છના, એવા બધા, જે ગુલજારીલાલ નંદા, એવા બધાને આપણે યાદ કરીએ છીએ. તો એટલા માટે યાદ કરીએ છીએ એ પ્રજાના હૃદયમાં સતત ધબકતા રહેતા હતા, પ્રજાની કામગીરીની સાથે તેઓ જોડાયેલા હતા. ભાર્ગવભાઈએ જે રીતે કહ્યું કે વિધાનસભા મતવિસ્તારો 7 ભેગા થાય અને પછી સંસદ મતવિસ્તાર, સંસદીય મતવિસ્તાર બનતો હોય છે, ને વસ્તીનું પ્રમાણ પણ ઘણું બધું મોટું હોય છે. અને તે છતાં પણ તેઓ તે વખતના ટ્રાન્સપોર્ટેશનના પણ એટલા બધા સંસાધનો નહોતા. અહીંથી તો 2 કલાકમાં ઉડીને દિલ્હી પહોંચી જાય માણસ, કોઈ ખબર નથી પડતી. હવે એવું નથી પડતી, એવું અત્યારે તે વખતે નહોતું. તે છતાં પણ એ લોકોની સાથે જોડાયેલા હતા. સતત સરકારી કાર્યક્રમો હાજરી આપીને ફોટા પડાવવાની એમને કોઈ તમા નહોતી. કેટલા બધા સરકારી કાર્યક્રમો નહોતા યોજાતા. મયંકભાઈ જે વાત કરી રહ્યા છે ભાર્ગવજી, આજે પણ આપણે એવા સાંસદ તો આજના સમયમાં પણ, આજે ઘણો સમય બદલાયો, મયંકભાઈ જે પ્રકારે વાત કરી, પણ છતાં પણ હૃદયમાં વસતા એવા કયા સાંસદોનું નામ આપણે આજે ચોક્કસપણે લેવું પડે, અને એની સાથે સાથે એમના અમુક એવા નિર્ણયો, અમુક એમની એવી કામગીરી, હંમેશા જનતાની વચ્ચે રહેતા સાંસદોની વાત કરીએ તો કોનું નામ ચોક્કસપણે આપણે આજે યાદ આવે? જો અત્યારે આપણે જોઈએ તો 2 ટર્મની જ વાત કરીએ, કારણ કે અત્યારે મને છે કે બહુ જૂના સાંસદોની તમને યાદ નહીં આવે, પણ હરીન પાઠક ભલે બચપનથી નથી તો તમને હરીન પાઠક યાદ આવી જાય છે. જી જી બિલકુલ. અત્યારના જે સાંસદ છે ને, એની અંદર તમને બહુ જ એક્ટિવ સાંસદ તમને જોવા મળતા હોય ને, તો એક અમિત શાહ છે. ભલે અમિત શાહ તમને ગુજરાત અવારનવાર તમને જોવા મળશે. અડવાણી પણ જાળવી રાખી હતી. મહિનામાં 1 રવિવાર એવો હોય કે એ ગાંધીનગર મત વિસ્તારમાં આવે, ભલે ઉદઘાટન કરીને જાય, પણ એની સામે તમે અમિત શાહની કામગીરીને આપણે ભૂલવી ના જોઈએ. હોમ મિનિસ્ટર હોવા છતાં તમે જુઓ કે એ સતત પોતાના મત વિસ્તારમાં કામ કર્યું છે. ઘણી બધી વસ્તુઓ તમને અમિત શાહ વિશેની એ ખબર નહીં હોય કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ જે છે, સોલા સિવિલ હોસ્પિટલ, સોલા ની અંદર અમિત શાહ ના એક ટ્રસ્ટ દ્વારા રોજના 3000 લોકોને મફત ભોજન પૂરું પાડવામાં આવે છે. આ ઘટના બહુ જ ઓછા લોકોને ખબર છે. એ કામગીરી એ દિલ્હી બેઠા બેઠા પણ શું કરે, રોજ સવાર ને સાંજ 3000 લોકોને એ જમવાનું ગરીબ દર્દીઓને આપવામાં આવે છે. હવે આ વસ્તુનો પ્રચાર એ નથી કરી રહ્યા. અમારા જેવા કેટલાક લોકોને ખબર છે, કારણ કે ત્યાં આગળ પહોંચે છે, ફરે છે, કરે છે, એના કારણે ખબર છે. એ સિવાય તમે જુઓ કે આપણને એમ લાગે કે અમિત શાહ અત્યારે બહુ જ ઉદઘાટનો કરી રહ્યા છે, પણ તમે એને માઇન્યુટલી તમે માર્ક કરો તો એને પોતાના મત વિસ્તારની બહાર બહુ ઓછા કામ કરી રહ્યા છે. પોતાની મત વિસ્તારની અંદર જ કરી રહ્યા છે. એટલે he just want to give a message કે ભલે હું દિલ્હી બેઠો છું પણ હું તમારી સાથે છું. આ એક મેસેજ કરી રહ્યા છે. હવે કોમ્યુનિકેશનનો જમાનો એવો આવ્યો છે નવો, કે નવા જમાના પ્રમાણે તમારે રૂબરૂ 1 to 1 ના મળવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે. મતદારો પાસે પણ એટલો સમય નથી. પહેલા એવું હતું કે એક જમાનામાં હું ને મયંકભાઈ જયારે રિપોર્ટિંગ કરતા હતા, એ જમાનાની વાત કરું તો અમે ગલીઓમાં નીકળતા, ત્યાં આગળ લોકોના ટોળા ભેગા થતા, કાર્યાલય જ્યાં બન્યું હોય જે ઉમેદવારનું, ત્યાં આગળ લોકોના ટોળા હોય, ત્યાંથી તમને ટિકિટ્સ મળે, ત્યાંથી તમને ઇનપુટ મળે. હવે એ માહોલ તમને જોવા એટલા માટે નથી મળતો કારણ કે કોમ્યુનિકેશનના સાધનો વધી ગયા છે, ટેકનોલોજી વધી ગઈ છે, અને એના કારણે નથી મળતું. બીજું, તમે અત્યારના સાંસદમાં, વર્તમાન સાંસદમાં તમારે બીજું નામ લેવું પડે તો મનસુખ વસાવાનું લેવું પડે. આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવાને લોકો ભૂલતા નથી.
મનસુખ વસાવા દરેકના સાથે કનેક્ટ. જી બિલકુલ, એટલે તો ફરી એક વખત એમને પસંદગી થઈ છે ભાર્ગવજી, સતત આટલા વખતથી પસંદગીને પછી 7મી વખત પણ એમની પસંદગી થઈ છે. નહીં, એમની પસંદગીનું કારણ બહુ જુદું છે, કારણ કે ભીલ સમાજમાંથી આવે છે અને આદિવાસી બેલ્ટની અંદર અત્યારે જે મુવમેન્ટ ચાલે છે અને એમની સીટનો કરંટ માત્ર ને માત્ર ગુજરાત પૂરતો નથી, ગુજરાતની એમની ભરૂચ સીટ પૂરતો નથી, મધ્ય ગુજરાતની અસર કરે છે, રાજસ્થાનને અસર કરે છે અને મહારાષ્ટ્રને અસર કરે છે અને મધ્યપ્રદેશના આદિવાસીઓને અસર કરે છે. એટલે એમની કામગીરી છે, ભીલ સમાજમાંથી આવે છે અને ટોટલ જે આદિવાસી ટ્રાઇબલ બેલ્ટમાંથી 48% એમની કોમ્યુનિટીના લોકો છે. એટલે એમની માણસો છે ને એમની પસંદગી પણ તમે જુઓ તો એ કોમ્યુનિટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. એટલે એ થોડું જ્ઞાતિવાદનું કમ્પલ્ઝન પણ એમાં છે, પણ તેમ છતાં સાંસદ તરીકે એમની કામગીરી, મેં તો એમને ધારાસભ્ય વર્ચસ્વ ત્યાં જોવા મળે છે ભાર્ગવજી, એટલે સતત આટલી વખતથી ચૂંટાઈને આવી રહ્યા છે, પસંદગી થઈ રહી છે. પણ તમને એની સામે એ વાત સાચી છે કે જેમ કે એક ક્રાઉડ પુલિંગ માટે આપણે પરેશ રાવલનો એક પ્રયોગ કર્યો, તો રાવલની કામગીરીથી લોકો એટલી બધી હદ સુધી નારાજ થયા કે તમને બી કદાચ યાદ હશે કે લોકોએ થપ્પડો મારી છે પરેશ રાવલને. એટલે એ પણ સાંસદે એ ભૂલવું ના જોઈએ કે લોકો જેટલા પ્રેમથી ખભે બેસાડે છે એટલા પ્રેમથી થપ્પડ પણ મારી શકે છે અને ફિઝિકલી થપ્પડ મારી છે. એવું પણ નથી થયું કે ફિઝિકલી. ભાર્ગવભાઈ, એ તો ભાજપ માટે પણ બહુ મોટી થપ્પડ હતી. પછી ક્યાંક એવા પ્રકારનું કોઈ પણ જેમ કે અચાનક જ કોઈ ચહેરો, માત્ર ફિલ્મી ચહેરો એને ઉતારી દેવું અને પછી જોવા જ ના મળે એવું કંઈ કરે તો જનતા એનો પ્રતિસાદ પણ આપે છે, એ પણ સમજણ આવી ગઈ પછી પક્ષોને. ની અંદર આપણે ફિલ્મી ચહેરા 89, 91 ની અંદર આપણે જોયા છે. દીપિકા ચીખલિયા તમે જોયું હોય, બરોડાની અંદર દીપિકા ચીખલિયા લાંબો સમય સુધી રહ્યા. જેમ કે આપણે ત્રિવેદી રહ્યા સાંસદ તરીકે, પછી આપણે કનોડિયા રહ્યા, પણ એ લોકો સંપર્કમાં રહેતા હતા. જી, આવતા ચહેરો એમનો જોવા મળતો હતો પછી. જોવા મળતો હતો અને એ લોકો પોતાના કામ ઉપરાંત પણ લોકોના સાથે સંપર્કમાં રહેતા હતા. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે માત્ર ફોટા પાડીને મૂકી દો કે એક આંટો મારીને જતા રહો તો એ નથી ચાલતું. લોકો જાગૃત છે, પહેલા જેટલા જાગૃત નથી અથવા તો તમને દેખાતું નથી. એ સોશિયલ મીડિયાની, એટલે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ટીકાઓ ટિપ્પણીઓ થાય છે, ટ્રોલ થાય છે. એટલે તમે જુઓ કે અત્યારે એક નવું હથિયાર લોકોના હાથમાં આવી ગયું છે, વોટ્સએપ યુનિવર્સિટી છે. આ વોટ્સએપ યુનિવર્સિટીની અંદર તમે જુઓ તો કોઈ પણ એક સાંસદને કેવી રીતે કોમ્બીનો બનાવી દેવો એ પણ એ લોકોમાં તાકાત છે. અને એ તમે કેટલાક વખતથી જોતા હશો, ટ્રેન્ડ, લોકોને ટ્રોલ કરવાનો જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ પણ તમને જોવા મળે છે. અને એટલા માટે જ આ સાંસદોની કામગીરીને ધ્યાનમાં રાખીને જ લોકો એમ બીજેપી નો રિપીટ ને આ પદ્ધતિ ને પેલી પદ્ધતિ, એ પદ્ધતિ નથી. પણ મુદ્દો એ છે કે કામગીરીનું મૂલ્યાંકન હવે થઈ રહ્યું છે અને કામગીરીનું મૂલ્યાંકન થાય છે કારણે જ બદલવાની જરૂર પડે છે. જી બિલકુલ બિલકુલ. મયંક, અહીંયા ભાજપના સાંસદોની વાત તો કરી, પણ એની સાથે સાથે આપણે જયારે કોંગ્રેસની વાત કરીએ ને ત્યારે સાંસદ ભરતસિંહ સોલંકીની પણ વાત કરવી પડે. એમની કામગીરી, એની સાથે આપણે શંકરસિંહ વાઘેલાની પણ વાત કરીએ, એમ તો મૂળ તો RSS ના ચહેરો, એમની પણ સાંસદ તરીકેની કામગીરી માટે શું કહેશો મયંકભાઈ? ભરતસિંહજી સોલંકી એ માધવસિંહજી જેવા દિગ્ગજ નેતાના પુત્ર હોવાને કારણે એક બહુ મોટી રાજકીય વિરાસત સાથે આપણે ત્યાં આગળ ઉભર્યા હતા કોંગ્રેસના શક્તિશાળી નેતા તરીકે. અને આણંદની બેઠક પરથી તેઓ 3 ટર્મની અંદર તો ચૂંટાયા, સેન્ટ્રલ મિનિસ્ટર પણ બન્યા અને એમણે એમની કામગીરી ગ્રાસરૂટ લેવલની બરાબર આણંદની અંદર એમણે એવી રીતે એ કરી અને ગુજરાતને આગળ કરવા માટેની એ જે તે વખતે એમના જે કઈ રોલ આવ્યા એ રોલના સંદર્ભે પણ એમણે એ રીતે કામગીરી બજાવી. કારણ કે કોંગ્રેસના રાજની અંદર અત્યારની જે આખી જે કામગીરી જે રાજકીય રીતે ચાલી રહી છે તે વખતે તે પરિસ્થિતિ જુદી હતી અને અત્યારની પરિસ્થિતિ જુદી છે. પરંતુ જ્યાં સુધી પોતાના મત વિસ્તારના લોકો અને મતદારોનું કામગીરી કરવાનો અને મતદારોના હૃદય જીતવાનો અને એમની સાથે રહેવાનો જે સવાલ છે, ભરતસિંહજીએ જે તે વખતે ખૂબ જ સારી રીતે એ અપનાવેલો. અને મહીસાગર નદીના કાંઠા ગાળાના વિસ્તાર, બોરસદ અને આંકલાવ પટ્ટી, એ જે વિસ્તાર જે છે એની ઉપર એમની જે જબરજસ્ત પકડ હતી, આજે પણ અમિતભાઈ ચાવડા એ જ વિસ્તારમાંથી ચૂંટાતા રહ્યા છે. એટલે
કહેવાનો મતલબ કે ભરતસિંહજી, માધવસિંહજી, એવા ઈશ્વરસિંહજી ચાવડા, ભરતસિંહજીના નાનાજી, એ બધા લોકોએ જે વાવેતર કરેલા હતા એની વિરાસત બનીને ભરતસિંહજીએ કામગીરી બજાવી. શંકરસિંહજી વાઘેલા નું રાજકીય જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે, તે છતાં પણ તેઓ ટકી રહ્યા છે. ગોધરાની બેઠક પરથી ચૂંટાયા, એક વખત સમયે ગાંધીનગરની બેઠક પરથી સૌ પ્રથમ ચૂંટાયા હતા તેઓ લોકસભાની અંદર, અને એમણે પોતાની જે કઈ તે વખતની સમયની કામગીરી, જે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ હતા તે વખતની જે આવી, એમાં પણ યશસ્વી કામગીરી બજાવી. અને ભારતીય જનતા પાર્ટી છૂટા થયા પછી તેઓ એ અલગ આખો ઇતિહાસ છે. પરંતુ જ્યાં સુધી આ તમે જે નામ કીધા એ ઉપરાંત નવા નામોની અંદર આપણે જોઈએ તો આ જે એવી પાયાની કામગીરી કરીને આવેલા, જે કામગીરી કરી રહેલા કોંગ્રેસના સંસદ સભ્યો છે, જે એમાં અહેમદભાઈનું નામ પણ લીધા વગર રહેવાય નહીં, કારણ કે અહેમદભાઈ પટેલ ભલે ઓછી ટર્મ માટે રહ્યા પણ અને સંસદ સભ્ય તરીકે પણ તેમણે ખરેખર ગુજરાતની અને બાબતની નોંધ જરૂર લેવી પડે કે જેમણે મહત્વની પાયાની કામગીરીઓ બજાવી છે. બીકે ગઢવીની જે વાત કરી, એ બીકે ગઢવી બનાસકાંઠાના સંસદ સભ્ય, ખૂબ જ શક્તિશાળી નેતા, અને એમણે નાણાં મંત્રી તરીકે ખુદ ઇન્દિરા ગાંધીજીની કેબિનેટમાં પણ તેઓ હતા અને એમણે કામગીરી બજાવેલી છે. ઉત્તમભાઈ મહેતાનો પણ આપણે ઉલ્લેખ કર્યો. સીડી પટેલ નવસારીની બેઠક પરથી જે તે વખતે કોંગ્રેસમાંથી ચૂંટાતા રહ્યા હતા અને એઓ પણ ખૂબ જ યશસ્વી રીતે પછીથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી પણ બન્યા હતા. પરંતુ આ બધો ઇતિહાસ છે કોંગ્રેસના સમયની અંદર, પણ તે વખતે પણ એ લોકો જે રીતની કામગીરી બજાવતા હતા એ કોંગ્રેસના સંસદ સભ્યો, તે વખત તો કોંગ્રેસ પાર્ટીનું એક સક્રિય શાસન હતું અને એમાં બહુ ઓછા એવા વિરોધ પક્ષના સાંસદો હતા કે જે આગળ વધી શકતા હતા. એટલે કોંગ્રેસના જે આજે આપણે જે નામ લીધા એ લોકોએ પણ પ્રજા કાર્યક્રમોના સંદર્ભે પણ ઘણી કામગીરી બજાવેલી હતી. જી ભાર્ગવજી, શું કહેશો? ખાસ કરીને અંતે આપણે એમ તો ઘણા બધા નામો છે જે ચર્ચા કરવા પડે, પણ આપણી પાસે સમયનો અભાવ છે. કાશીરામ રાણા છે, નારણસિંહ રાઠવા છે, આરતીબેન શિયાળ પણ છે, એની સાથે લાલકૃષ્ણ અડવાણીજી પણ એક એવા સાંસદ છે કે જેમને ચોક્કસપણે યાદ કરવા પડે. પણ અંતે મહિલા સાંસદ તરીકે જો કોઈનું નામ આપણે લેવું પડે તો કોણ? આપણી પાસે સમય ઓછો છે છતાં પણ એક મહિલા સાંસદ તરીકેના નામની ચોક્કસપણે ચર્ચા કરવી પડે. હું એમાં ભાવનાબેન ચીખલિયાનું નામ લઈશ. જુનાગઢના ભાવનાબેન ચીખલિયા હતા, જે ચીખલિયા જુનાગઢથી ચૂંટાતા હતા, અને ભાવનાબેન ચીખલિયાનો લોકસંપર્ક બહુ સારો હતો. નાના મુદ્દાઓને લઈને એ નીકળતા હતા, અને મને બરોબર યાદ છે કે એ સાંસદ તરીકેની જયારે એમને કામગીરી સોંપવામાં આવી ત્યારે ઘણી સહકારી સંસ્થાઓ સાથે પણ એ જોડાયેલા હતા. પણ નાનામાં નાના એક ત્યાં તો કોર્પોરેશન એ જમાનામાં નહોતું, પણ જિલ્લા પંચાયતના પ્રમુખને પણ એ ફોન કરીને નાના માણસની સમસ્યાઓને સુલઝાવવાનો ચીખલિયા પર પ્રયત્ન કરતા હતા. એટલે મહિલા સાંસદ એમણે ઘણી સારી કામગીરી એક જમાનામાં એમણે કરી છે. જી બિલકુલ. અને મહિલા સાંસદ તરીકે આપણે બીજા નામ જો આરતીબેન શિયાળ, એમનું પણ નામ આપણે ચોક્કસપણે યાદ કરીએ. પૂનમબેન માડમ પણ એ બાબતમાં ખૂબ જ આગળ છે. એમના મત વિસ્તારની અંદર જામનગર થી તેમને પસંદ કરવામાં આવ્યા છે. જી ચોક્કસથી. અત્યારે ઘણા એવા સાંસદો છે કે જેમની ચર્ચા આજે આપણે અહીંયા કરી છે, ઘણા એવા નામો છે કદાચ આપણે ન પણ કરી શક્યા હોય સમયના ભાવના કારણે, પરંતુ સમય અહીંયા સમાપ્ત થાય છે. ભાર્ગવજી, મયંકજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, સાથે જ આપના અનુભવો પરથી આ તમામ સાંસદો વિશે ખાસ વાતચીત કરી, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તો સંસદની પસંદગી જે એમની કામગીરી પરથી થતી હોય છે, એમના સ્વભાવ, એમના લોકસંપર્ક કેવા રહેતા હોય છે, એવા ગુજરાતના પૂર્વ સાંસદો છે કે જેમના નામ આજે પણ હંમેશાથી ચર્ચામાં રહ્યા છે, જેમની કામગીરી આજે પણ હંમેશાથી ચર્ચામાં રહી છે, જેમને હંમેશાથી યાદ કરવામાં આવે છે. આજે પણ રાજકારણમાં હોય, કદાચ સાંસદ સીટ પર નથી, પરંતુ છતાં પણ એમના અનુભવો વિશે આજે પણ વાત થાય છે, ને એમના અનુભવો પરથી જ્ઞાન લઈને આજના જે રાજકારણીઓ છે આગળ વધતા આપણને જોવા મળતા હોય છે. એવા જ પૂર્વ સાંસદોની આજે આપણે ખાસ કરંટ ટોપિકમાં ચર્ચા કરી છે. તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.